શ્રાવણ સોમવારની વ્રત કથા। તો નમસ્કાર દોસ્તો, આજ આપણે એક એવી કહાની જોઈશું જે કહાની શ્રાવણ મહિનામાં દરેક લોકો એ ખાસ કરીને સાંભળવી જોઈએ। આ કહાની સાંભળવાથી અને સમજવાથી ભગવાન શિવની કૃપા મળે છે। તો દરેક પુરુષો અને મહિલાઓ માટે આજની આ કહાની ખૂબ જ ધ્યાનવર્ધક બનવાની છે। તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું ધ્યાન એ નુકસાનકારક સાબિત થઈ શકે છે। આજે આપણે એક એવી સોમવાર વ્રત કથા સાંભળવાના છીએ જે માત્ર એક સંતાનહીન વેપારીની વાત નથી, પરંતુ એ વાતનો જીવંત પુરાવો છે કે ભગવાન શિવ પોતાના ભક્તની પરીક્ષા જરૂર લે છે, પરંતુ અંતે તેને નિરાશ ક્યારેય કરતા નથી। તો દોસ્તો, આજની કહાની સાંભળી અને તમને અવશ્ય આનંદ થશે। તો તમારો થોડો કિંમતી સમય આપી અને વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો। પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ અને વૈભવી નગર હતું। તે નગરમાં એક અત્યંત ધનવાન શાહુકાર રહેતો હતો। તેની પાસે સોનું ચાંદી, ધન ધાન્ય, મહેલો, વેપાર અને નોકર ચાકરોની કોઈ કમી નહોતી। લોકો તેને ખૂબ જ માન આપતા હતા। બહારથી જોનાર દરેક વ્યક્તિને લાગતું કે આ માણસ કરતાં વધુ સુખી કોઈ હોય જ ન શકે, પરંતુ દરેક હસતા ચહેરા પાછળ એક અજાણ્યું દુઃખ અવશ્ય છુપાયેલું હોય છે। એ શાહુકારના જીવનમાં પણ એક એવી ખાલી જગ્યા હતી જેને દુનિયાનું કોઈ ધન ભરી શકતું નહોતું। વર્ષો વીતી ગયા, છતાં તેના ઘરમાં સંતાનનો રડવાનો અવાજ સંભળાતો ન હતો। આજ એક દુઃખ તેના મનને દિવસ રાત કચડતું રહેતું। ઘણા વૈદ્યોને બતાવ્યા, અનેક યજ્ઞ કરાવ્યા, દાન પુણ્ય કર્યું, તીર્થયાત્રાઓ કરી, પરંતુ સંતાનનું સુખ મળ્યું નહીં। ધીરે ધીરે તેને સમજાયું કે જ્યાં માનવના બધા પ્રયત્નો સમાપ્ત થાય છે, ત્યાં ભગવાનની કૃપાની શરૂઆત થાય છે। એ દિવસથી તેણે ભગવાન શિવને પોતાનું સર્વસ્વ માની લીધા। દરેક સોમવારે તે નિષ્ઠાપૂર્વક વ્રત રાખતો। વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરતો, શિવલિંગનો જળાભિષેક કરતો, બિલ્વપત્ર અર્પણ કરતો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો અને સાંજ પડતા શિવ મંદિરે જઈને પોતાના હાથથી ઘીનો દીવો પ્રગટાવતો। આ ક્રમ એકાદ દિવસ કે એકાદ મહિનો નહીં, પરંતુ વર્ષો સુધી અવિરત ચાલ્યો। તે ક્યારેય પણ ભગવાન પાસે ફરિયાદ કરતો ન હતો। તે માત્ર એટલું જ કહેતો, હે મહાદેવ, હું મારા કર્મ કરતા રહીશ, જે યોગ્ય લાગશે તે તમે કરજો। એક દિવસ કૈલાસ પર બેઠેલા ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પરના પોતાના ભક્તોને નિહાળી રહ્યા હતા। ત્યારે માતા પાર્વતીની નજર આ શાહુકાર પર પડી। તેમણે જોયું કે આ ભક્ત વર્ષોથી એક પણ સોમવાર ચૂક્યા વિના વ્રત કરે છે। તેના ચહેરા પર દુઃખ છે, પરંતુ તેની ભક્તિમાં કોઈ ઘટાડો નથી। માતા પાર્વતીએ કરુણાભર્યા સ્વરે ભગવાન શિવને કહ્યું, હે પ્રભુ, આ ભક્ત તમારી કેટલી નિષ્ઠાથી સેવા કરે છે, વર્ષોથી તમારી આરાધના કરે છે, છતાં તેના જીવનમાં સંતાનનું સુખ નથી। શું હવે તેની મનોકામના પૂરી ન થવી જોઈએ? ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, હે દેવી, આ સમગ્ર સૃષ્ટિ કર્મના નિયમોથી ચાલે છે। મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું જ ફળ મેળવે છે। હું પણ કર્મના સિદ્ધાંતને ક્યારેય પણ વ્યર્થ કરતો નથી। માતા પાર્વતી ફરી બોલ્યા, પ્રભુ, કર્મનું મહત્વ હું જાણું છું, પરંતુ ભક્તિનું પણ તો પોતાનું સ્થાન છે। જે ભક્ત નિસ્વાર્થ ભાવે તમારા ચરણોમાં સમર્પિત રહે છે,
તેની પીડા દૂર કરવી પણ તો આપણો સ્વભાવ છે. ભગવાન શિવ થોડો સમય મૌન રહ્યા. પછી તેઓ બોલ્યા, હે પાર્વતી, આ સાહુકારના ભાગ્યમાં સંતાન નથી. છતાં તારા આગ્રહથી હું તેને એક પુત્રનું વરદાન આપું છું. પરંતુ યાદ રાખ, એ પુત્રનું આયુષ્ય માત્ર 12 વર્ષનું જ રહેશે. ત્યારબાદ સમયનો નિયમ પોતાનું કાર્ય કરશે. સંયોગવશ આ આખો દિવ્ય સંવાદ સાહુકારે સાંભળી લીધો. તે આ સાંભળીને સાહુકારનું હૃદય ધ્રુજી ઉઠ્યું. એક તરફ સંતાન મળવાનો આનંદ અને બીજી તરફ માત્ર 12 વર્ષની આયુષ્યનું દુઃખ. પરંતુ તેણે ભગવાનના નિર્ણય સામે કોઈ પ્રશ્ન કર્યો નહીં. તેના મનમાં માત્ર એક જ વિચાર આવ્યો, જે મહાદેવ આપે છે તે મારા કલ્યાણ માટે જ આપે છે. એ દિવસ પછી તેની ભક્તિમાં પહેલાંથી પણ વધારે વધારો થયો. થોડા સમય પછી ભગવાન શિવના આશીર્વાદથી તેની પત્ની ગર્ભવતી થઈ. યોગ્ય સમયે એક તેજસ્વી, સુંદર અને સ્વસ્થ પુત્રનો જન્મ થયો. આ સમાચારથી આખું નગર આનંદમાં ડૂબી ગયું. ગરીબોને દાન આપવામાં આવ્યું, બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું અને ઘરમાં અનેક દિવસો સુધી ઉત્સવ ચાલ્યો. પરંતુ આ બધાની વચ્ચે માત્ર એક વ્યક્તિ એવી હતી જેના ચહેરા પર સંપૂર્ણ આનંદ નહોતો. એ હતો બાળકનો પિતા. કારણ કે તેને ભગવાન શિવના વચન યાદ હતા. દરેક પસાર થતા વર્ષ સાથે તેના હૃદયમાં એક જ ભય વધતો જતો હતો. મારા દીકરાના જીવનમાંથી હવે કેટલા વર્ષ બાકી રહ્યા હશે? પરંતુ તેણે આ રહસ્ય કોઈને પણ જણાવ્યું નહીં. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. બાળક બુદ્ધિશાળી, વિનમ્ર અને તેજસ્વી બનતો ગયો. દરેક તેને જોઈને કહેતા કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. જ્યારે તે 11 વર્ષનો થયો ત્યારે ઘરના વડીલોએ તેના લગ્નની ચર્ચા શરૂ કરી. પરંતુ સાહુકારે શાંતિથી કહ્યું, હજુ લગ્નનો સમય નથી. પહેલાં તેને કાશી મોકલીને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવું જોઈએ. તેણે પોતાના શાળાને બોલાવ્યો અને કહ્યું, આ બાળકને કાશી લઈ જજો. માર્ગમાં જ્યાં પણ રોકાવો ત્યાં યજ્ઞ કરજો, બ્રાહ્મણોને ભોજન કરાવજો અને જરૂરિયાતમંદોની સેવા કરજો. આ કાર્યમાં ધનની કોઈ કમી આવવા દઈશ નહીં. શાળાએ આનંદથી આ જવાબદારી સ્વીકારી. થોડા દિવસો પછી બંને શુભ મુહૂર્તમાં કાશી તરફ જવા નીકળ્યા. તેમને ખબર નહોતી કે આ યાત્રા માત્ર શિક્ષણની નહોતી. ભાગ્ય તેમની માટે એક એવો વળાંક તૈયાર કરી રહ્યું હતું જે તેમની જીવનની દશા જ બદલી નાખશે. સાહુકારનો પુત્ર અને તેના મામા ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં કાશી તરફ જવા આગળ વધી રહ્યા હતા. તે જ્યાં જ્યાં રોકાતા ત્યાં વૈદિક વિધિથી યજ્ઞ કરાવતા, બ્રાહ્મણોને ભોજન કરાવતા અને જરૂરિયાતમંદોને દાન આપતા. સાહુકારે આપેલું ધન તેઓ માત્ર પોતાના માટે નહીં પરંતુ પુણ્યના કાર્યોમાં પણ વાપરતા. ઘણા દિવસોની મુસાફરી પછી તેઓ એક સમૃદ્ધ રાજ્યમાં પહોંચ્યા. સમગ્ર નગર શણગારમાં આવ્યું નહોતું. રસ્તાઓ પર રંગોળી હતી, મહેલોમાં દીપોની રોશની ઝળહળી રહી હતી અને શરણાઈના મધુર સ્વર ગુંજી રહ્યા હતા. પૂછપરછ કરતા ખબર પડી કે રાજ્યની રાજકુમારીના લગ્નનો શુભ પ્રસંગ હતો. એ જ સમયે એક અનોખી મુશ્કેલી ઊભી થઈ. જે રાજકુમાર સાથે રાજકુમારીના લગ્ન નક્કી થયા હતા તે એક આંખથી અશક્ત હતો. વરના માતા પિતાને ભય હતો કે જો કન્યા પક્ષને આ વાત સમય પહેલાં ખબર પડશે તો લગ્નમાં
મુસીબત આવી શકે છે. એવામાં તેમની નજર શાહુકારના પુત્ર પર પડી. તેનું તેજસ્વી વ્યક્તિત્વ, સુંદર રૂપ અને શાંત સ્વભાવ જોઈ તેઓ એક યુક્તિ પર આવ્યા. તેઓ વિનમ્રતાથી મામા પાસે ગયા અને કહ્યું, હે, અમારી એક વિનંતી છે. માત્ર દ્વારાચાર સુધી આ યુવાનને વરના વસ્ત્રો પહેરાવી ઘોડી પર બેસાડવામાં અમારી મદદ કરો. બદલામાં અમે તમારો આ ઉપકાર જીવનભર યાદ રાખીશું. મામાએ વિચાર કર્યો. કોઈનું અહિત થતું ન હતું અને પોતાના ભાણેજની સલાહ લઈને તેમણે સહમતિ આપી. શુભ મુહૂર્તમાં શાહુકારનો પુત્ર વરના વસ્ત્રોમાં સજ્જ થયો. ઘોડી પર સવાર થઈ જ્યારે તે મહેલના દ્વારે પહોંચ્યો ત્યારે સૌ કોઈ તેના રૂપ અને તેજથી મંત્રમુગ્ધ થઈ ગયા. વિધિ પૂરી થયા પછી વરના પિતાએ ફરી એક વિનંતી કરી. હવે લગ્નની મુખ્ય વિધિ પણ આ યુવાનથી જ પૂર્ણ કરાવી દો. પછી અમે સત્ય પ્રમાણે બધું સંભાળી લઈશું. મામા અને ભાણેજે ઘણો વિચાર કર્યો. અંતે તેમણે ભગવાન શિવનું સ્મરણ કરી અને વિધિ પૂરી કરાવી. અગ્નિ સાક્ષીએ 7 ફેરા ફરાયા. મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન સંપન્ન થયા. પરંતુ શાહુકારનો પુત્ર જાણતો હતો કે સત્ય એક દિવસ અવશ્ય સામે આવશે. વિદાય પહેલાં તેણે રાજકુમારીની ચૂંદડીના છેડે ગુપ્ત રીતે એક સંદેશ લખ્યો. તે સંદેશમાં લખેલું હતું, આજે અગ્નિની સાક્ષીએ જે લગ્ન થયા છે તેમાં 7 ફેરા મેં તમારી સાથે લીધા છે. પરંતુ હું આ રાજ્યનો રાજકુમાર નથી. હું કાશી વિદ્યાભ્યાસ માટે જતો એક વેપારીનો પુત્ર છું. તમને જે રાજકુમાર સાથે મોકલવામાં આવશે તે મારી જગ્યાએ બીજો છે. સત્ય જાણ્યા વિના કોઈ નિર્ણય ન લેશો. આ લખીને તે શાંતિથી પોતાના મામા સાથે ત્યાંથી નીકળી ગયો. થોડા સમય પછી જ્યારે વિદાયની તૈયારી થઈ ત્યારે રાજકુમારની જગ્યાએ સાચો વર આગળ આવ્યો. એ દરમિયાન રાજકુમારીએ પોતાની ચૂંદડી પર લખાયેલો સંદેશ વાંચ્યો. સંદેશ વાંચીને તે આશ્ચર્યમાં પડી ગઈ. તેણે પોતાના માતા પિતાને બધું જણાવી દીધું અને દ્રઢ સ્વરે કહ્યું, જે યુવાન સાથે મેં અગ્નિ સાક્ષીએ 7 ફેરા ફર્યા છે, મારા માટે સાચા પતિ તો એ જ છે. હું અસત્યના આધારે કોઈ બીજા સાથે વિદાય નહીં લઉં. રાજા અને રાણી પણ વિચારમાં પડી ગયા. તેમણે સત્યની તપાસ કરી અને અંતે પોતાની પુત્રીને વિદાય આપવાનો નિર્ણય મુલતવી રાખ્યો. બીજી તરફ શાહુકારનો પુત્ર અને તેનો મામા કોઈ વિવાદમાં પડ્યા વગર પોતાની યાત્રા આગળ વધારતા કાશી પહોંચી ગયા. કાશીમાં વિદ્વાન આચાર્યોના આશ્રમમાં યુવકે અભ્યાસ શરૂ કર્યો. તે ખૂબ જ બુદ્ધિશાળી હતો. થોડા સમયમાં તેણે શાસ્ત્રો, વેદો અને અનેક વિદ્યાઓમાં પ્રાવીણ્ય મેળવવાનું શરૂ કર્યું. પરંતુ સમયનું ચક્ર ધીમે ધીમે તે દિવસે આગળ વધી જઈ રહ્યું હતું, જેનો ઉલ્લેખ ભગવાન શિવે વર્ષો પહેલાં કર્યો હતો. કાશીના પવિત્ર વાતાવરણમાં સમય પાંખો લગાવીને પસાર થવા લાગ્યો. શાહુકારનો પુત્ર હવે માત્ર વિદ્યાભ્યાસમાં જ નહીં, પરંતુ વિનમ્રતા, સદાચાર અને સેવા માટે પણ સૌનો પ્રિય બની ગયો હતો. દરરોજ વહેલી સવારે ગંગા સ્નાન, ગુરુની સેવા, ભગવાન શિવની આરાધના અને અભ્યાસ આ જ તેનું દૈનિક જીવન હતું. એક દિવસ તેનો 12મો જન્મદિવસ આવ્યો. એ જ દિવસ તેના વિશે વર્ષો પહેલાં ભગવાન શિવે ભવિષ્યવાણી કરી હતી. તે દિવસે મામાએ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું. અનેક વિદ્વાનો બ્રાહ્મણો પધાર્યા હતા. વૈદિક મંત્રોના સ્વરથી આખું સ્થળ પવિત્ર બની ગયું હતું. પરંતુ
સવારે જ યુવકે પોતાના મામાને કહ્યું, મામાજી, આજે મારા શરીરમાં કંઈક અજીબ નબળાઈ અનુભવાય છે અને મારું મન પણ ખૂબ જ ભારે થવા લાગે છે. મામાએ પ્રેમથી કહ્યું, બેટા, તું અંદર જઈને થોડો આરામ કર. યજ્ઞ પૂર્ણ કર્યા પછી હું તારી પાસે આવીશ. યુવક ભગવાન શિવનું સ્મરણ કરતો અંદર ગયો. થોડા જ ક્ષણોમાં તેની આંખો બંધ થઈ ગઈ અને નિર્ધારિત સમય પૂરો થતાં તેના પ્રાણ શાંતિથી શરીર છોડીને ચાલ્યા ગયા. યજ્ઞ પૂરું થયા પછી જ્યારે પણ મામા અંદર આવ્યા ત્યારે તેમણે પોતાના ભાણેજને નિર્જીવ હાલતમાં જોયો. તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પરંતુ તરત જ તેમને યાદ આવ્યું કે યજ્ઞ હજુ પૂરી રીતે સમાપ્ત થયો નથી. તેમણે પોતાના દુઃખને હૃદયમાં જ દબાવી દીધું. પહેલાં તેમણે તમામ વિધિઓ પૂરી કરાવી. બ્રાહ્મણોને આદરપૂર્વક ભોજન કરાવ્યું, તેને દક્ષિણા આપી અને સૌને વિદાય કરી. જ્યારે સમગ્ર સ્થળ શાંત થઈ ગયું ત્યારે તેઓ ભાણેજના પાર્થિવ શરીર પાસે બેસીને હૃદયપૂર્વક રડવા લાગ્યો. એ જ સમયે એક અદ્ભુત સંયોગ બન્યો. ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. માતા પાર્વતીએ કરુણાભર્યો રુદન સાંભળ્યો અને ભગવાન શિવને કહ્યું, હે પ્રભુ, કોઈ અતિ દુઃખી આત્મા તમને પુકારી રહી છે. કૃપા કરીને તેની પીડા દૂર કરો. બંને ત્યાં પહોંચ્યા. માતા પાર્વતીએ યુવકને જોયો અને તરત જ ઓળખી ગયા. તેમણે વ્યાકુળ થઈને કહ્યું, હે પ્રભુ, આ તો એ જ ભક્તનો પુત્ર છે જેને આપણા આશીર્વાદથી જન્મ મળ્યો હતો. તેના માતા પિતાએ વર્ષો સુધી ભક્તિ કરી છે. જો આજે આ બાળક જીવિત નહીં થાય તો તેમનું જીવન શોકમાં અને દુઃખમાં વીતી જશે. ભગવાન શિવ થોડા ક્ષણ મૌન રહ્યા. પછી તેમણે કહ્યું, હે દેવી, સમય અને કર્મનો નિયમ અડગ છે, પરંતુ ભક્તિનું બળ પણ અસાધારણ છે. આ પરિવારે ક્યારેય પોતાની શ્રદ્ધા ગુમાવી નથી. આજે તેમની અડગ ભક્તિનું ફળ મળવાનો સમય આવી ગયો છે. એમ કહીને ભગવાન શિવે પોતાના કરુણામય હસ્ત યુવકના મસ્તક પર મૂક્યા. જાણે નિર્જીવ શરીરમાં ફરીથી પ્રાણનો સંચાર થયો. ધીમે ધીમે યુવકે આંખો ખોલી. તેના મુખેથી પ્રથમ શબ્દ નીકળ્યો, ઓમ નમઃ શિવાય. મામાની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણોમાં નમન કરવા લાગ્યા. ભગવાન શિવે આશીર્વાદ આપતા કહ્યું, જે ભક્ત નિષ્ઠાપૂર્વક સોમવારનું વ્રત કરે છે અને સત્યનો માર્ગ ક્યારેય પણ છોડતો નથી અને પોતાની ભક્તિમાં અડગ રહે છે, તેના જીવનમાં હું યોગ્ય સમયે અવશ્ય કૃપા વરસાવું છું. એટલું કહી ભગવાન શિવ અને માતા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. થોડા દિવસો પછી મામા અને ભાણેજ પોતાના વતન તરફ નીકળ્યા. માર્ગમાં તેઓ ફરી એ જ રાજ્યમાં રોકાયા જ્યાં રાજકુમારી સાથે તેના લગ્ન થયા હતા. યજ્ઞના સમાચાર સાંભળીને રાજા ત્યાં પહોંચ્યા. યુવકને જોઈ તેઓ આનંદિત થઈ ગયા. તેમણે તરત જ તેને ઓળખી લીધો. રાજાએ પોતાની પુત્રીને બોલાવી અને કહ્યું, આજ તે સત્યનિષ્ઠ યુવાન છે જેણે અસત્યનો સહારો લીધા વિના આપણું માન રાખ્યું હતું. રાજાએ પોતાની પુત્રીને તમામ સન્માન સાથે તેની વિદાય કરી. દાસ દાસીઓ, ભેટો અને અઢળક ધન સાથે બંનેને આશીર્વાદ આપ્યા. થોડા દિવસો પછી તેઓ પોતાના નગરની સીમાએ પહોંચ્યા. બીજી તરફ વર્ષો વીતી ગયા હોવા છતાં સાહુકાર અને તેની પત્ની દરરોજ
ભગવાન શિવને પ્રાર્થના કરતા હતા. તેમણે મનમાં સંકલ્પ કર્યો હતો, જો અમારો પુત્ર સુખી રૂપે પરત ફરશે તો આખું જીવન ભગવાનની સેવામાં સમર્પિત કરી દઈશું. એ દરમિયાન મામા પહેલાં ઘરે પહોંચ્યા. તેમણે આનંદના સમાચાર આપ્યા, અભિનંદન, તમારો પુત્ર સંપૂર્ણ સ્વસ્થ છે અને પોતાની પત્ની સાથે ઘરે આવી રહ્યો છે. શરૂઆતમાં તો સાહુકારને વિશ્વાસ જ ન આવ્યો, પરંતુ જ્યારે પોતાના પુત્રને સામે ઊભેલો જોયો ત્યારે તે દોડીને ગયો અને તેને હૃદયથી ભેટી પડ્યો. આનંદના આંસુઓથી આખું ઘર ભીનું થઈ ગયું. સાહુકાર સમજી ગયો કે ભગવાન શિવે માત્ર તેનો પુત્ર જ પાછો આપ્યો એવું નથી, પરંતુ તેની અડગ ભક્તિનું અમૂલ્ય ફળ પણ આપ્યું છે. તે પછી સમગ્ર પરિવારે વધુ શ્રદ્ધાથી ભગવાન શિવની ઉપાસના શરૂ કરી અને જીવનભર સોમવારનું વ્રત કર્યું. તો આ કથાનો સંદેશ ખૂબ જ ઊંડો છે. ભગવાન શિવ ભક્તની પરીક્ષા અવશ્ય લેશે, પરંતુ જે મનુષ્ય મુશ્કેલી સમયમાં પણ પોતાની શ્રદ્ધા, સત્ય અને ધર્મનો માર્ગ છોડતો નથી, તેના જીવનમાં એક દિવસ મહાદેવની કૃપા અવશ્ય વરસે છે. એવી માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરે છે, આ પવિત્ર કથાનું શ્રવણ કરે છે અથવા બીજા દિવસ સુધી પહોંચાડે છે, તેના જીવનની અનેક વિઘ્ન બાધાઓ અવશ્ય દૂર થાય છે, તેમની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો દોસ્તો, આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ કહાની વિશે કંઈક જો કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય અવશ્ય જણાવતા જજો. તો તમામ મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે વારંવાર મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે પ્રાર્થના છે. તો હવે આવા જ ધાર્મિક વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો દોસ્તો, જો આ કહાની તમને ગમી હોય તો તમારા કુટુંબજનો અને પરિવારના કોઈ સભ્યો કે જે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત રહેતા હોય તો તેને આ કહાની અવશ્ય શેર કરી દેજો, જેથી તે પણ આનું ફળ પ્રાપ્ત કરી શકે. તો હવે આવા જ નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.